હવે આપણી બુદ્ધિ એટલે શું? બધાયની અલગ અલગ હોય તો પછી આપણા બધાયની એક કેવી રીતે કરવી? થઈ જ ન શકે. કારણ તમારા વડવા, તમારું કુળ, તમારી પરંપરા, તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવ, તમારી કુળદેવી, આ બધું જ્યારે ભેગું થાય ને ત્યારે તમારા માતા પિતાનો સંયોગ થાય. અને એ માતા પિતાના સંયોગ આપણો જન્મ થાય. અને આપણો જન્મ જે પરિસ્થિતિમાં થયો છે, જ્યાં થયો છે, ત્યારથી લઈ અને તમે અત્યારે જેવડા પણ થયા છો, તમારી જે પણ ઉંમર છે ત્યાં સુધીમાં તમારા માતા પિતાએ આપેલા સંસ્કાર, ગુરુજનો એટલે શિક્ષકોએ આપેલા સંસ્કાર, તમારા મિત્રોની સાથે થયેલી જીવનભર તમારી વાટાઘાટોની સાથે તમારો વ્યવહાર, કોને કોને મળો છો, ક્યાં ક્યાં જાઓ છો, શું શું કરો છો, આ બધું ભેગું કરો ને, આ બધું ભેગું થાય ને એટલે નક્કી થાય કે તમારી બુદ્ધિ આવી છે.